નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ દીપક ગોંડલિયા. આજે આપણે ગતિના નિયમોની અંદર આઘાતી બળની ચર્ચા કરીશું. હવે આઘાતી બળ એટલે કોને કહેવાય? તો જ્યારે પદાર્થ પર કોઈ બળ અતિ અલ્પ સમય માટે, સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું, માની લો કે તમે ક્રિકેટ રમો છો. ક્રિકેટ રમતી વખતે જે દડો બેટ પર અથડાય છે તો એ જે સંપર્ક સમય છે બહુ જ નાનો છે, મિલી સેકન્ડ જેટલો સમયગાળો હશે. તો કહેવાય ખૂબ જ અલ્પ સમય માટે જ્યારે એક પદાર્થ બીજા પદાર્થના સંપર્કમાં આવતો હોય અને એ જે બળ લગાડે છે એ બળને આઘાતી બળ કહે છે. આ બળ સમય સાથે બદલાતું હોય છે. જેમ જેમ સમય બદલાય એમ એમ એ બળનું મૂલ્ય પણ બદલાય છે. આ બળ સૂક્ષ્મ સમયગાળામાં બદલાતું હોવાથી તેનું માપવું સરળ નથી. મતલબ કે એને ફટાફટ દરેક સંજોગોમાં બળ બદલાય છે તો એને ઇઝીલી માપી શકતા નથી. તો આવા સંજોગોમાં આઘાતી બળ સમગ્ર સમયગાળાની અસર, જે કુલ અસર છે એ માપી શકીએ, અને જેને કહેવામાં આવે છે આઘાત, અને જેને કહેવામાં આવે છે બળનો આઘાત. મતલબ કે તમે સમગ્ર સમયગાળાની અંદર કેટલો ફેરફાર થાય છે એ વસ્તુને તમે આઘાત કહો છો, અને આઘાતની આપણે ગણતરી કરી શકીએ. તો F ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. F ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. હવે તમને ખબર છે કે ડેલ્ટા ટી ઇન્ટુ એફ કરી દો તો ડેલ્ટા પી મળશે. તો ડેલ્ટા પી સદિશ બરાબર એફ સદિશ ડોટ ડેલ્ટા ટી, જેને કહેવામાં આવે છે બળનો આઘાત, અને એને આઈ વડે પણ, ઇમ્પલ્સ વડે પણ દર્શાવવામાં આવે છે. તો એફ ઇન્ટુ ડેલ્ટા ટી, જેને બળનો આઘાત કહેવાય, અને જે વેગમાનમાં થતા ફેરફાર જેટલો મળે છે. બળનો આઘાત વેગમાનમાં થતા ફેરફાર જેટલો મળે છે. હવે એફ વિરુદ્ધ ટીના આલેખનું ક્ષેત્રફળ જો આપણે બનાવીએ, યાદ રાખજો કે તમને એફ વિરુદ્ધ ટીનો આલેખ આપેલો છે, અને એ આલેખ માટેનું ક્ષેત્રફળ તમે જે મેળવશો એ ક્ષેત્રફળને કહેવામાં આવે છે બળનો આઘાત. ન્યૂટનની ગતિનો ત્રીજા નિયમ. તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આપણે કહી શકાય કે આઘાત અને પ્રત્યાઘાત, મતલબ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ફરીથી કહું કે આઘાત અને પ્રત્યાઘાત એટલે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ બતાવે છે કે બળ હંમેશા જોડકામાં જ ઉત્પન્ન થાય છે. યાદ રાખજો કે ત્રીજા નિયમ પ્રમાણે આપણે જોઈ શકીએ કે બળ હંમેશા જોડકામાં ઉત્પન્ન થાય છે. આગળ જોઈએ કે એક જોડમાંના ગમે તે એક બળને ધારો કે ક્રિયાબળ કહી દો. આખી જોડ છે એમાંથી ગમે તે એકને ક્રિયાબળ કહી દો તો બીજું જે છે એને પ્રતિક્રિયાબળ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે એક આપણે ક્રિયાબળ કહી દો તો બીજાને શું કહેવામાં આવે છે? પ્રતિક્રિયાબળ. આગળ જોઈએ, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, પરંતુ આ બે બળો અલગ અલગ પદાર્થો પર લાગતા હોવાથી પરિણામી બળ શૂન્ય ના કહેવાય. એક્ઝામ્પલ આપું, માની લો કે એક દડાને તમે દિવાલ પર અથડાવો છો, તો જેટલા બળથી દડો અથડાય છે એટલા જ બળથી વિરુદ્ધ દિશામાં દિવાલ એના પર બળ લગાડે છે, પણ બળ પરસ્પર વિરુદ્ધમાં છે. એક દિવાલ ઉપર બળ લાગે છે અને બીજું દડા ઉપર બળ લાગે છે. તો આ પરિસ્થિતિમાં કહી શકીએ છીએ કે આ જે બળ છે એક પદાર્થનું પરિણામી બળ એ શૂન્ય નથી. એક પદાર્થનું પરિણામી બળ શૂન્ય નથી, પણ સમગ્ર તંત્રનું જે બળ કહેવામાં આવે, આખા જ તંત્રનું, દિવાલ અને દડાનું, તો એ 100% શૂન્ય હોય એવું આપણે દર્શાવી શકીએ છીએ. આગળ વાત કરીએ કે જ્યારે કોઈ પદાર્થની ગતિની ચર્ચા કરતા હોઈએ, ત્યારે માત્ર તેના પર બીજા પદાર્થે લગાડેલ બળ જ ધ્યાનમાં લેવામાં આવે છે. એક પદાર્થ ઉપર બીજા પદાર્થે બળ લગાડ્યું એ જ ધ્યાનમાં લેવામાં આવે છે, પરંતુ જો તેને બીજા પદાર્થ પર લગાડેલા બળ ધ્યાનમાં લેવામાં ના આવે. એટલે હું એક્ઝામ્પલ તમને આપું. માની લો કે દિવાલ અને દડાના તંત્રની આપણે વાત કરી, તો દિવાલ અને દડાના તંત્રની અંદર જ્યારે દડો દિવાલ પર બળ લગાડે છે તો માત્ર આપણે કોની ચર્ચા કરશું? દિવાલ ઉપર લાગતા બળની. દડાના બળની આપણે કોઈ જ ચર્ચા કરવાની નથી. આગળ જોઈએ વેગમાન. તો પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. એટલે કે P સદિશ બરાબર m સદિશ ડોટ v સદિશ. વેગમાન વડે વેગ કરતા કંઈક વિશેષ માહિતી મળે છે. વેગમાન છે એનાથી કંઈક વધારાની માહિતી તમને
મળે છે. એટલે વેગમાન વેગ કરતાં વધારાની માહિતી આપે. હવે તમે એમ કહેશો કે વેગમાન કઈ રીતે વધારાની માહિતી આપે? તો વિદ્યાર્થી મિત્રો હું સિમ્પલ તમને કહું કે એક 5 ગ્રામની બુલેટ છે, મતલબ કે ગોળી, અને એક 500 ગ્રામનો પથ્થર છે. હવે બંનેના સરખા વેગથી હું તમને મારું તો એની અસર કોનામાં વધારે જોવા મળે? 500 ગ્રામના પથ્થર વડે જ. કેમ? કારણ કે તમે જોઈ શક્યો કે જેનું દળ વધારે છે તો એ વેગમાન વધારે ઉત્પન્ન કરે, એની અસર વધારે ઉત્પન્ન થાય છે. બીજા કિસ્સામાં કહું, માની લો કે 500 ગ્રામનો એક પથ્થર છે અને એક 5 ગ્રામની બુલેટ છે, એ જ સેમ કન્ડિશન, પણ બેના વેગ અલગ અલગ લઉં છું. ધારો કે પથ્થર એકદમ ધીમે 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 તમને ટચ કરે છે, એકદમ સ્લોલી અડે છે, તો એની અસર થશે નહીં થાય. પણ ધારો કે 5 ગ્રામની જે બુલેટ છે 500 મીટર પ્રતિ સેકન્ડના વેગથી તમને અથડાય છે, તો શું કરશે? વિંધીન જતી રહેશે. તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે વેગમાન જે છે એ વેગમાનમાં દળ અને વેગ બંને પર આધારિત છે. દળ અને વેગ બંને પર આધારિત છે. જો દળ વધારે તો પણ વેગમાન વધારે, વેગ વધારે તો પણ વેગમાન વધારે, દળ અને વેગ બંને વધારે તો વેગમાનનું મૂલ્ય અતિ વધારે મળવામાં આવે છે. તો વેગમાન અહીંયા વધારાની માહિતી આપે છે. વેગમાનનો એકમ વાત કરીએ તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. આગળ વાત કરીએ પારિમાણિક સૂત્ર, તો પારિમાણિક સૂત્ર આવશે m1l1t-1. તમે જોઈ શકો અહીંયાથી પારિમાણિક સૂત્ર શોધવું હોય તો m1l1t-1. આગળ જોઈએ વેગમાન અને અન્ય ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ. વેગમાન અને અન્ય ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ, જેમાં એવું કીધું છે k બરાબર p²/2m, k બરાબર p²/2m. તો બીજું સમીકરણ લખી નાખો 1/2 p સદિશ ડોટ v સદિશ. બીજું સમીકરણ લખશો તો p સદિશ ડોટ v સદિશ અને દ બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર દ બ્રોગલી તરંગ લંબાઈ લેમડા ઇઝ ઇક્વલ ટુ h/p, h/p અથવા તો h ના છેદમાં mv વડે પણ દર્શાવવામાં આવે છે. જ્યાં h ને પ્લાન્ક અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. h છે ને પ્લાન્ક અચળાંક, અને જેનું મૂલ્ય તમે ડિફાઇન કરશો તો 6.625 ગુણ્યા 10⁻34 ઘાત. યાદ રાખજો કેટલું મૂલ્ય મળશે? 6.625 ગુણ્યા 10⁻34 ઘાત. આગળ જોઈએ વેગમાન સંરક્ષણના નિયમ. વેગમાન સંરક્ષણના નિયમમાં એવું કીધું કે અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. કોઈ પણ તંત્ર જે અલગ કરવામાં આવે એનું કુલ વેગમાન જે છે અચળ રહે છે, પરંતુ એનું પરિણામી બાહ્ય બળ F ઇઝ ઇક્વલ ટુ 0 થશે. ધારો કે બાહ્ય બળ 0 લખો તો ડીપીના છેદમાં ડીટી બરાબર 0 થાય. તો કોઈ પણ વસ્તુનું વિકલન 0 ક્યારે થાય? જો અચળ હોય તો વેગમાન પી કેવું મળશે? અચળ. તો તમે લખી શકો છો કે વેગમાન પી છે એ અચળ છે. આગળ જોઈએ તંત્રના વેગમાનમાં વ્યક્તિગત રીતે ફેરફાર થઈ શકે, પરંતુ વેગમાનની અંદર કોઈ પણ વ્યક્તિગત રીતે ફેરફાર થઈ શકે, પરંતુ તેમનો સદિશ સરવાળો હંમેશા અચળ રહે છે. સદિશ સરવાળો જે છે હંમેશા કેવો રહેશે? અચળ રહે છે. આગળ વાત કરીએ એ બરાબર 0 થશે. વેગમાન અચળ હોય તો એ 0 થશે, તો વેગ v અચળ થશે, અને પદાર્થનો જે ગતિમાર્ગ છે એ અચળ રહેશે, જે બદલાતો નથી. પદાર્થનો ગતિમાર્ગ જે છે એ ક્યારેય પણ બદલાતો નથી. આગળ જોઈએ કે વેગમાન સંરક્ષણનો નિયમ મૂળભૂત અને સાર્વત્રિક છે. વેગમાન સંરક્ષણનો નિયમ મૂળભૂત અને સાર્વત્રિક. તો આનો મતલબ હું એવું કહેવા માંગુ કે તમે જો એક કણ માટે વાત કરશો તો પણ એ નિયમ લાગુ પડી શકાય, ખૂબ જ મોટા તારા માટે વાત કરશો તો પણ લાગી શકાય, બ્રહ્માંડ માટે વાત કરો તો પણ એ લાગુ પાડી શકાય છે. આગળ જોઈએ એક બિંદુગામી બળોનું સંતુલન. એક બિંદુગામી બળોનું સંતુલન. તો પહેલા તો શબ્દ સમજો, એક બિંદુગામી બળ. તો આનો મતલબ શું થશે કે કોઈ એક જ બિંદુ ઉપર જે બળ લાગે છે, એક જ બિંદુ ઉપર લાગતા બળને એક બિંદુગામી બળ કહે છે. એક બિંદુ ઉપર લાગતું બળ જેને એક બિંદુગામી બળ કહેવાય. તો એમ કીધું કે એક બિંદુગામી બળોની કાર્યરેખા કોઈ એક જ બિંદુમાંથી પસાર થાય છે. બોલ્યો ને હમણાં. અને એક બિંદુગામી બળ હંમેશા સંતુલનમાં હોય ત્યારે, જ્યારે એક બિંદુગામી બળ સંતુલનમાં છે, મતલબ કે ગતિ કરતું નથી, અને સંતુલનમાં હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે બધા જ બળોનો સરવાળો સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. બધા જ બળોનો સરવાળો સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. આગળ વાત કરીએ તો સિગ્મા એફ 0 થાય તો એના માટે શું કહી શકાય? સિગ્મા એફ 0
તો સિગ્મા એફએક્સ 0, સિગ્મા એફવાય 0 અને સિગ્મા એફઝેડ 0. મતલબ એવું કહેવાય કે એક્સ ઘટકનો સરવાળો 0, વાય ઘટકનો સરવાળો 0 અને ઝેડ ઘટકનો સરવાળો 0 થઈ શકે છે. બધા જ ઘટકો જે છે એ બધા ઘટકોનો સરવાળો કેવો કહી શકાય? 0. આગળ વાત કરીએ. ધારો કે બે બળનું સંતુલન 0 છે, F1 વત્તા F2 બરાબર 0 છે, F1 વત્તા F2 બરાબર 0. તો હું લખી શકું F1 બરાબર માઇનસ F2, F1 બરાબર માઇનસ F2. ક્લિયર? તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ બળોનું સંતુલન આપેલું હોય ત્યારે બધા જ બળોનો સરવાળો 0 થાય તો પહેલું બળ બરાબર આપણે બીજા બળ વડે દર્શાવી શકીએ છીએ. ઓકે, હવે આગળ વાત કરીએ કે 3 બળો છે, 3 બળોનો સરવાળો 0 છે. 3 બળ છે, F1 વત્તા F2 વત્તા F3, એ ત્રણ બળોનો સરવાળો 0. તો આનો મતલબ એવું કહી શકાય કે F1 પ્લસ F2 પ્લસ F3 ઇઝ ઇક્વલ ટુ 0. તો F1 અને F2 નો સદિશ સરવાળો એ માઇનસ F3 ના સદિશ સરવાળા જેટલો હશે. ધારો કે હું એમ કહું આ F1 બળ અહીંયાથી આમ છે, F2 બળ અહીંયાથી આમ છે, તો એનો સદિશ સરવાળો આમ થશે. તો એ સદિશ સરવાળા F1 F2 નું વિરુદ્ધમાં એટલે માઇનસ F3 આવશે, એ નીચેની તરફ દર્શાવવામાં આવશે. જો અને 3 પરિસ્થિતિ માટે આકૃતિ તમે જોઈ શકો છો. કેવી આકૃતિ છે? બોલો, આકૃતિ કેવી છે? ચક્રીય. સદિશોનો સરવાળો ચક્રીય હોય તો ક્યારે પણ સદિશનો સરવાળો ચક્રીય મળે તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ 0 થશે. ઓકે, આગળ આ 3 બળોના હેડ ટુ હેડ ગોઠવવામાં આવે છે. 3 બળો જે છે ને આપણે કઈ રીતે ગોઠવે છે? હેડ ટુ હેડ ગોઠવવામાં આવે છે. તો એ નિયમિત ત્રિકોણની રચના કરે. તો ત્રિકોણની રચના માટે તમે જોઈ શકો F1 બળ છે એની સામેનો ખૂણો કયો થશે? આલ્ફા થાય. F1 બળની સામેનો ખૂણો જોઈ શકો આલ્ફા છે, તો F1 અપોન સાઇન આલ્ફા. F2 ની સામેનો ખૂણો બીટા, તો F2 બાય સાઇન બીટા. અને F3 ની સામેનો ખૂણો ગેમા, તો F3 અપોન સાઇન ગેમા, જેને લામીનો થિયરમ તરીકે ઓળખવામાં આવે છે. તો ક્યારેય પણ બધા જ બળ સદિશ સરવાળા સ્વરૂપે હોય તો એને કઈ રીતે દર્શાવવું? તો એ દર્શાવવા માટે F1 બાય એની સામેનો સાઇન સામેનો ખૂણો, F2 બાય સાઇન સામેનો ખૂણો અને F3 બાય સાઇન સામેનો ખૂણો. તો આપણી પાસે કિંમત આલ્ફા બીટા ગેમા છે, તો આપણે એવું લખી શકીએ F1 બાય સાઇન આલ્ફા, F2 બાય સાઇન બીટા અને F3 બાય સાઇન ગેમા. હવે વાત કરીએ ઘર્ષણની, જે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે, તમારા માટે ઘણું જ ઉપયોગી થઈ શકે છે અને આના રિલેટેડ દાખલા આવે જ છે. તો ઘર્ષણની અંદર તમને એવું કીધું છે કે બે પદાર્થો સંપર્કમાં હોય ત્યારે તેનો સંપર્ક કોણ R, સપાટીને સમાંતર ઘટક અને બીજો ઘર્ષણનો ઘટક F2 મળે છે. મતલબ કે કોઈ પદાર્થ બીજી સપાટીના સંપર્કમાં હોય તો એક તો સપાટીને સમાંતર જે બળ મળે છે એ બળને કહેવામાં આવે છે ઘર્ષણ બળ. શું કહેવામાં આવે છે? ઘર્ષણ બળ. અને બીજો એક લંબ ઘટક મળે છે અને જેને લંબ બળ N તરીકે ઓળખવામાં આવે. જ્યારે એક પદાર્થ બીજા પદાર્થના સપાટીના સંપર્કમાં હોય તો બે બળ મળે. કયા બે બળ મળે? એક તો સમાંતર બળ અને બીજું છે લંબ બળ. તો લંબ બળ માટે તમે શું કહી શકો? લંબ બળ છે એના માટે શું કહી શકાય? બોલો. લંબ બળ માટેનું જે બળ છે ને લંબ બળ અને પેલું સમાંતર, તો પરિણામી બળ R લખી નાખો. તો F² પ્લસ N² અને એનું વર્ગમૂળ. જો તમને આ ઘટના સમજાવી દો, આ બાજુ ઘર્ષણ બળ F હશે, આ બાજુ લંબ બળ N હશે, તો પરિણામી બળ આ દિશામાં કંઈક મળતું હશે. ચલો, હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બહુ જ કામમાં આવશે. દાખલા ફટાફટ ગણી શકો છો, ધ્યાનમાં રાખો. ઘર્ષણ લાગે છે તો એમાં બે કન્ડિશન. કોઈ પદાર્થની સપાટી વચ્ચે ઘર્ષણ લાગે, હા કે ના? તો નથી લાગતું, માની લો કે ઘર્ષણ નથી લાગતું, તો એ પરિસ્થિતિમાં આપણે કહીએ કે એ જે ઘર્ષણ છે એને સ્થિત ઘર્ષણ તરીકે ઓળખી શકીએ. શું પદાર્થ અને સપાટી વચ્ચે સાપેક્ષ ગતિ થાય છે? ધારો કે પદાર્થ અને સપાટી વચ્ચે સાપેક્ષ ગતિ થાય તો એમાં બે કન્ડિશન, કાં તો થતી હશે ને કાં તો નહીં થતી હોય. જો સાપેક્ષ ગતિ નથી થતી તો એનો મતલબ કે ત્યાં સ્થિત ઘર્ષણ છે. ઘર્ષણ તો છે પણ કયું છે? સ્થિત ઘર્ષણ. જો સાપેક્ષ ગતિ થાય તો બે પ્રકારનું થાય, એમાં સરકે અથવા તો ગબડે. સરકવાનો મતલબ શું થાય? કે આ સપાટી ઉપર કોઈ પદાર્થ આમ સીધો કરીને નીચે આવે તો એને સરકવું કહેવાય. ગબડતો મતલબ શું થાય? આમ ગોળ 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 ફરતો આવે એને ગબડવું કહેવાય. તો ધારો કે પદાર્થ ગબડીને આવે તો રોલિંગ ઘર્ષણ લાગશે, ગબડીને આવે તો રોલિંગ ઘર્ષણ, અને સરકીને આવે છે તો ગતિક ઘર્ષણ લાગશે. ચલો, હવે એમાં પ્રકાર. સ્થિત ઘર્ષણની અંદર વાત કરીએ તો લાક્ષણિકતા તે બાહ્ય બળ લાગે ત્યારે જ ઉદ્ભવે છે. યાદ રાખજો, સ્થિત ઘર્ષણ બળ ત્યારે જ ઉત્પન્ન થાય જ્યારે બાહ્ય બળ લાગતું હોય તો જ.
હું તમને એમ કહું કે ટેબલ ઉપર એક બુક પડેલી છે, ટેબલ ઉપર એક બુક પડેલી છે, શું એની અંદર ઘર્ષણ બળ લાગતું હશે? ના. ઘર્ષણ બળ સ્થિત ત્યારે જ ઉત્પન્ન થશે જ્યારે બાહ્ય બળ લગાડીએ તો જ. ઓકે. બીજો એવું કીધું છે કે તે અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. અપેક્ષિત મતલબ ઘર્ષણ વગરની ગતિનો વિરોધ કરે છે. હું સિમ્પલ તમને આનું એક એક્ઝામ્પલ સમજાવું. માની લો કે તમે ટ્રેનમાં બેઠા છો, ટ્રેનમાં ની બસમાં જ વાત કરે, બસની સપાટી ઉપર તમે એક બેગ મૂકો છો તમારું. હવે બેગ જ્યારે તમે બસની સપાટી ઉપર મૂકશો તો એ બેગ જો ઘર્ષણ બળ ના હોત તો એ બેગ બસની અંદર ગમે તેમ અસ્તવ્યસ્ત રીતે ગતિ કરતો હોય, મતલબ જે દિશામાં બસની ગતિ થાય એની વિરુદ્ધ દિશામાં એ ગતિ કરતો હોય, પણ આવું થતું નથી. કેમ? કારણ કે ઘર્ષણ હોવાના કારણે એની જે અપેક્ષિત ગતિ થાય એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. આગળ વાત કરીએ લાક્ષણિકતા ગતિ ઘર્ષણ માટે, તો સંપર્ક સપાટીની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. જ્યારે બે સપાટી સંપર્કમાં હોય એની સાપેક્ષ ગતિનો, એટલે હું તમને એક સિમ્પલ એવું કહેવા માંગુ કે તમે વ્હીકલ ચલાવો છો, બાઇક ચલાવો છો, તો બાઇક ચલાવો તો તમે થોડુંક એક્સિલેટર આપીને છોડી દો તો એ કન્ટિન્યુઅસલી અનંત અંતર સુધી ચાલે ખરું? ના. એ નથી ચાલતું તો એનું કારણ શું છે? નથી ચાલતું તેનું કારણ શું? તેનું કારણ વિદ્યાર્થી મિત્રો એટલું જ છે કે ઘર્ષણના કારણે એની જે સાપેક્ષ ગતિ થવી જોઈએ, જે આગળ વધવું જોઈએ, એ પોસિબલ નથી. એટલે કે સાપેક્ષ ગતિ શક્ય નથી. પછી નેક્સ્ટ એવું કીધું છે તે પદાર્થની ઝડપ પર આધારિત નથી. તો પદાર્થની ઝડપ જે છે એ ઝડપ પર આધારિત નથી, એટલે કેટલી ઝડપથી ગતિ કરે છે એના પર આધાર રાખતું નથી. લાસ્ટમાં એવું કીધું કે એની જે મૂલ્ય છે એફકે નું મૂલ્ય, મતલબ કે ગતિ ઘર્ષણાંકનું મૂલ્ય હંમેશા સ્થિત ઘર્ષણાંક કરતા ઓછું જ હશે. ગતિ ઘર્ષણાંકનું મૂલ્ય સ્થિત ઘર્ષણાંક કરતા હંમેશા ઓછું જ મળે છે. લાક્ષણિકતા તે સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણ કરતા ઓછું હોય છે. તે સ્થિત ઘર્ષણ અને ગતિક કયું? તો રોલિંગ. યાદ રાખજો, રોલિંગ ઘર્ષણ છે એ હંમેશા સ્થિત અને ગતિક કરતા એકદમ ઓછું હોય છે. કેમ? કારણ કે જે સંપર્કમાં આવતી સપાટી છે એનું ક્ષેત્રફળ અતિ સૂક્ષ્મ હોવાથી ઘર્ષણનું મૂલ્ય પણ ઓછું હોય છે. તો કોઈ પણ સાધનની અંદર તમારે ઘર્ષણ બળ ઘટાડવું હોય તો એને તમે રોલિંગ સ્વરૂપે ગતિ રોલ મતલબ કે ગોળ ગોળ ફરતો હોય એ રીતની રચના કરશો તો ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું લાગે છે. હવે વાત કરીએ મૂલ્ય, તો ઘર્ષણ બળનું મૂલ્ય 0 થી લઈ અને મ્યુએસ એન ની વચ્ચે હોવું જોઈએ. 0 લેસ ધેન એફ લેસ ધેન મ્યુએસ એન. હવે આના માટે પાછી બે પરિસ્થિતિ, જો બાહ્ય બળ તમારા ઘર્ષણ બળ કરતા વધારે હોય, બાહ્ય બળ ઘર્ષણ બળ કરતા વધારે હોય તો એફએસ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ એન થશે. યાદ રાખજો કે બાહ્ય બળ ઘર્ષણ બળ કરતા વધારે હોય તો એફએસ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ એન થાય, અને જો બાહ્ય બળ ઓછું હશે, બાહ્ય બળ ઓછું હોય તો એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ એક્શનલ, મતલબ કે તમારું ઘર્ષણ બળ એ બાહ્ય બળના મૂલ્ય જેટલું જ પણ એની દિશા વિરુદ્ધ હશે, બાહ્ય બળના મૂલ્ય જેટલું. હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે તમારી સપાટીનું સંપર્ક બળ મતલબ કોઈ સપાટી ઉપર પદાર્થને મૂકો તો ઘર્ષણ બળ 10 ન્યૂટનનું લાગે છે. કેટલું લાગે છે? ઘર્ષણ બળ 10 ન્યૂટન. તો આપણે એફ 10 લખી નાખીએ. તો બાહ્ય બળ એફ બરાબર હું 15 ન્યૂટન લગાવું, બાહ્ય બળ એફ બરાબર 15 ન્યૂટન. તો આ એફ ની કિંમત ક્યાંથી મળી? તો એ જે એફ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ એન પરથી મળી. શું મળી? મ્યુ ઇન્ટુ એન પરથી. પણ બીજી કન્ડિશનમાં કહું, માની લો કે બાહ્ય બળ એફ 15 જે લાગતું હતું ને એ 15 ની જગ્યાએ હું 5 જ લગાડું છું. કેટલું લગાડું છું? 5 જ. એફ બરાબર કેટલું લાગે છે? 5. તો આ પરિસ્થિતિમાં તમારું જે ઘર્ષણ બળ હશે એ 10 નહીં હોય, હવે કેટલું થઈ જશે? ઘર્ષણ બળ બરાબર -5. કેટલું થશે? -5. તો એવું કહેવાય કે જો બાહ્ય બળનું મૂલ્ય ઘર્ષણ બળના મૂલ્ય કરતાં ઓછું હોય તો એ સંજોગોમાં તમારું ઘર્ષણ બળ બાહ્ય બળ જેટલું જ મળે છે. ઘર્ષણ બળ કોના જેટલું મળશે? બાહ્ય બળ જેટલું જ. આગળ જોઈએ, Fk is equal to mu k into n. Fk is equal to mu k into n અને mu k is less than mu s. mu k નું મૂલ્ય હંમેશા mu s કરતાં ઓછું જ હશે, કારણ કે ગતિની અંદર ઘર્ષણાંક ઘટી જાય છે, એટલે mu k ગતિક ઘર્ષણાંક છે. લાસ્ટમાં વાત કરીએ, Fr is equal to mu rn. Fr is equal to mu rn અને r બરાબર રોલિંગ ઘર્ષણાંક. mu r બરાબર શું કહેવામાં આવે છે? રોલિંગ ઘર્ષણાંક. આગળ જોઈએ હવે ઘર્ષણ કોણ, મતલબ કે પદાર્થ નીચે આવે છે ઘર્ષણ બળના કારણે, તો અહીંયા ખૂણો કેટલાનો હશે એ તમને શોધવાનું પૂછે. તો અહીંયા જુઓ કે લંબબળ n અને જે પરિણામી બળ જે છે એની વચ્ચેનો જે ખૂણો બને છે એ ખૂણાને આલ્ફા વડે, ઘર્ષણ કોણ આલ્ફા વડે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો
કે લંબ બળ આ બાજુ લાગે છે અને પરિણામી બળ આ છે, તો પરિણામી બળ વચ્ચેનો જે ખૂણો છે એને કહેવામાં આવે છે ઘર્ષણ કોણ. તો ઘર્ષણ બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય, ઘર્ષણ બળ જે છે એની વિરુદ્ધ કરવું પડતું કાર્ય કેટલું હોય, તો માની લો કે સમક્ષિતિજ સમતલ પર ગતિ કરાવવાની છે. કોઈ પદાર્થ સમક્ષિતિજ સમતલમાં છે તો ઘર્ષણ બળ કેટલું લાગતું હશે, તો મ્યુ ઇન્ટુ એન, અને એન બરાબર mg થશે. તો બળ મ્યુ mg, બળ કેટલું આવશે મ્યુ mg, અને કાર્ય માટે શું થાય બળ ગુણ્યા સ્થાનાંતર, તો ઇન્ટુ ડી થશે, તો મ્યુ mg ડી થશે. હવે ધારો કે થીટા ખૂણાવાળી સપાટી છે તો એના માટે કેટલું કાર્ય કરવું પડે, તો નીચેની બાજુ તમે જોશો તો mg sin થીટાનો ઘટક આ બાજુ તમે ગણશો, આ mg cos થીટા, આ બાજુ mg sin થીટા, અને પદાર્થ ધારો કે નીચે આવે છે તો ઘર્ષણ બળ વિરુદ્ધમાં જશે, અને પદાર્થ ઉપર જતો હશે તો ઘર્ષણ બળ નીચેની તરફ આવશે. તો એ પરિસ્થિતિની અંદર તમે જોઈ શકો કે જે કાર્ય જે છે એ કાર્ય કેટલું મળશે, તો w ઇઝ ઇક્વલ ટુ mg sin થીટા પ્લસ મ્યુ cos થીટા ઇન્ટુ ડી. અને થીટા કોણ વાળા ઢોળાવાળી સપાટી ઉપર આ ઉપર ચડવા માટે તો હવે નીચે આવશે. હવે નીચે આવશે તો ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગશે. જો હું તમને આકૃતિમાં સમજાવી દઉં, પદાર્થ ઉપર જાય ને ઉપર તો ઘર્ષણ બળ હંમેશા નીચે લાગશે, અને mg sin થીટા બી નીચે લાગશે. તો બે ઘટક લખી નાખો, mg sin થીટા અને ઘર્ષણ બળ f. ધારો કે પદાર્થ નીચે આવશે તો ઘર્ષણ બળ ઉપરની બાજુ જશે, તો અહીંયા જે પ્લસ કર્યું હતું એની જગ્યાએ અહીંયા માઇનસ થઈ જશે, બાકી કોઈ ફરક પડતો નથી. ક્લિયર? તો w ઇઝ ઇક્વલ ટુ mg sin થીટા માઇનસ મ્યુ cos થીટા ઇન્ટુ ડી. w ઇઝ ઇક્વલ ટુ mg sin થીટા માઇનસ મ્યુ cos થીટા ઇન્ટુ ડી, આગળ જોઈએ નિયમિત વર્તુળમય ગતિનું ગતિશાસ્ત્ર. નિયમિત વર્તુળમય ગતિનું ગતિશાસ્ત્ર એટલે કે ધારો કે કોઈ ઢોળાવાળી સપાટી છે અથવા તો વર્તુળાકાર સપાટી છે, અને વર્તુળાકાર સપાટીની અંદર પદાર્થ ગતિ કરે છે તો કેટલો વેગ હોવો જોઈએ. સલામત રીતે તમે ટર્ન લો. તમે ઘણી વખત જોયું હશે કે તમે એક્સપ્રેસ હાઈવે ઉપર ગયેલા હોય અને વચ્ચે સર્કલ આવતું હોય, અને એ સર્કલને ટર્ન લેવા માટે તમે જુઓ કે ટર્ન લેવા માટે એની કંઈક મેક્સિમમ સ્પીડ હોવી જોઈએ. એનાથી વધારે સ્પીડથી જો ગતિ કરશો તો વાહન જે છે એ વર્તુળાકાર માર્ગની બહાર ફેંકાઈ જશે. તો આ પરિસ્થિતિમાં શું વિચારી શકાય, તો જે કિંમત છે વી મેક્સિમમની, યાદ રાખજો, સાબિતીની અત્યારે કોઈ જ જરૂર નથી. વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં આરજી ઇન બ્રેકેટ મ્યુએસ પ્લસ ટેન થીટા ડિવાઇડ બાય 1 માઇનસ મ્યુએસ ટેન થીટા. ફરીથી કહો, વર્ગમૂળમાં આરજી તો મોસ્ટલી બધામાં ફિક્સ જ છે. કૌંસની અંદર શું છે, મ્યુ એસ પ્લસ ટેન થીટા ડિવાઇડ બાય 1 માઇનસ મ્યુએસ ટેન થીટા. જો ખૂણો શૂન્યનો લઈ લો તો tan 0 0 થઈ જશે, tan 0 0. તો ઉપર અહીંયા છે ને આ tan ગયું, ખાલી મ્યુએસ વધ્યું, નીચે આ મ્યુએસ ટેન થીટા આખું ગયું, તો મ્યુએસના છેદમાં 1 એટલે ખાલી શું આવશે મ્યુએસ. તો વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં મ્યુ એસ આરજી. તો એમ કહી શકાય કે જ્યારે રસ્તો છે ઢોળા વગરનો સમક્ષિતિજ રસ્તો છે અને કેવો છે વર્તુળાકાર રસ્તો, તો એના માટે વર્તુળાકાર રસ્તો મળે તો એના માટે તમારી જે સલામત ઝડપ વી મેક્સિમમ મળે એ કેટલી આવશે, તો વિદ્યાર્થી મિત્રો મ્યુ એસ આરજી વડે દર્શાવી શકાય, મ્યુ એસ આરજી. ઓકે, ડન. સેકન્ડ કિસ્સો કે જ્યારે ઘર્ષણ બળ જ નથી લાગતું, મ્યુએસ જ શૂન્ય છે, ત્યારે જે ઝડપ મળે એને ઓપ્ટિમમ ઝડપ કહેવામાં આવે છે. ઢોળાવાળી સપાટી તો છે જ, પણ મ્યુએસની કિંમત શૂન્ય છે. તો ઢોળાવાળી સપાટીમાં મ્યુએસ શૂન્ય હોય તો ઉપરનો મ્યુએસ કેન્સલ, અહીંયા બી મ્યુએસનું આખું પદ કેન્સલ, તો ટેન થીટા વધશે, તો જવાબ આવશે આરજી ટેન થીટા. અને એ જે ઝડપ છે ને ઓપ્ટિમમ ઝડપ કહેવામાં આવે છે. ફરીથી કહું કે જ્યારે ઢોળાવ છે, એ ઢોળાવાળી સપાટીમાં ફ્રિક્શન બહુ જ ઓછું છે, એકદમ માઇનર, શૂન્ય છે. ધારો કે એમ કહું કે જે ઢોળાવાળી સપાટીમાં તેલ ઢોળાય છે, રસ્તા ઉપર તેલ છે આખું ઢોળાય છે, તો એના માટેની જે ઝડપ છે ને ઓપ્ટિમમ ઝડપ કહેવાય ને એ ઓપ્ટિમમ ઝડપ છે અંડરરૂટ આરજી ટેન થીટા. કેટલી છે? અંડરરૂટ ઓફ આરજી ટેન થીટા. થર્ડ પોર્શન, વાહનને ઢોળાવાળા રસ્તા પર સ્થિર ઊભું રાખવું છે. ધારો કે તમારે રસ્તા ઉપર સ્થિર હલે ચલે નહીં, કારણ કે ઢોળાવ હોય તો નીચે બી આવવાની સંભાવના ખરી, તો એના માટે ટેન થીટા લેસ દેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ. કમ્પલસરી ટેન થીટાની કિંમત કાં તો મ્યુએસ જેટલી અથવા તો એના કરતાં ઓછી હોય તો જ એ રસ્તા ઉપર ઊભું રહી શકે છે. યાદ રાખજો કે વાહનને જ્યારે તમારે કોઈ ઢોળાવવાળી સપાટી પર ઊભું રાખવું છે
તો એ પરિસ્થિતિમાં ખૂણો tan થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ જેટલો થવો જોઈએ. ઓકે, એના પછી સમક્ષિતિજ રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપ v હોય, યાદ રાખજો વાહનની મહત્તમ સલામત ઝડપ v હોય તો વાહનને શિરોલંબ સાથે થીટા ખૂણે નમાવવું છે. થોડોક છે ને વાહનને થોડું નમાવવું છે, તો એ ખૂણો કેટલાનો હોય? તો સિમ્પલ તમને કહું, માની લો કે બાઇસિકલ છે, સાયકલ છે, તો સાયકલને લઈને તમે જતા હો તો તમે ટર્ન લઈને તો કામ સીધું તો ના રાખો. બાઇક હોય કે સાયકલ હોય તો સીધી તો ના જાવ, શું કરશો? થોડુંક ક્રોસમાં કરશો, નમાવશો, અથવા તો સ્ટીરિંગ છે, સ્ટીરિંગને થોડુંક થીટા ખૂણે ફેરવશો. તો એ જે ખૂણો છે એ કેટલાનો છે? તો અહીંયા કીધું કે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ v સ્ક્વેર બાય rg. યાદ રાખજો કે જ્યારે વાહનને તમારે કોઈ પણ રસ્તા ઉપર સમક્ષિતિજ સુરેખ રસ્તો છે એમાં ટર્ન લો છો તો ટર્ન લેવા માટે થોડુંક નમાવવું પડે ને એ ખૂણો કેટલાનો? તો યાદ રાખજો tan ઇનવર્સ v સ્ક્વેરના છેદમાં rg. tan ઇનવર્સ v સ્ક્વેરના છેદમાં rg. આગળ વાત કરીએ, સમક્ષિતિજ તકતી પર મૂકેલો સિક્કો સમક્ષિતિજ તકતીની બહાર ફેંકાઈ ના જાય. તમે જોયું હશે કે તમે પેલી ગેમ જોઈ છે, ખબર છે, આપણે જઈએ ને કસિનોની અંદર વચ્ચે પેલો ગોળ કોઈન હોય, ગોળ પેલું પાસા જેવું હોય, એ અંદર ગોળ ગોળ ફરતું જાય. તો એ જ ઘટના હું એમ કહું કે ગોળ એક તકતી ફરે છે. હવે એ તકતી ઉપર હું એક સિક્કો મૂકું છું. એક સિક્કો છે, એ સિક્કો પડી ના જાય, બહાર ફેંકાઈ ના જાય, તો એના માટે ત્રિજ્યા કેટલાની હોવી જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, ત્રિજ્યા r લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ g ડિવાઇડ બાય ઓમેગા સ્ક્વેર. ફરીથી કહું, r લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ g ડિવાઇડ બાય ઓમેગા સ્ક્વેર, મતલબ કે r નું મૂલ્ય જે છે એ મ્યુએસ g અપોન ઓમેગા સ્ક્વેર જેટલું અથવા તો એના કરતાં ઓછું હોવું જોઈએ, એનાથી વધારે હોવું જોઈએ નહીં. તો ઇન શોર્ટ એવું કહી શકાય કે જ્યારે તકતીની કોણીય ઝડપ અમુક ફિક્સ હશે, ઓમેગા સ્ક્વેર કેટલું હોવું જોઈએ? તો ઓમેગા સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ g બાય r જેટલું હોય તો એ પરિસ્થિતિમાં એ સિક્કો ફેંકાઈ જતો નથી, એ ત્યાંનો ત્યાં ભ્રમણ કરે છે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે અને આ પોઈન્ટ્સ જોઈ લઈએ, અને એ રિલેટેડ તમારે એના જે સૂત્રો અમે બતાવેલા છે એમાંથી દાખલા પૂછાય એટલે ખાસ ધ્યાન રાખવા વિનંતી. શિરોલંબ દિશામાં થતી વર્તુળમય ગતિ, માની લો કે તમારા હાથમાં દોરી છે અને દોરીથી તમે એક નીચે પથ્થર બાંધીને આમ ગોળ ફેરવો છો. તમે જોયું છે કે ઘણી વખત તમે ઉત્તરાયણની અંદર પથ્થર દોરી વડે બાંધીને આમ ગોળ ગોળ ફેરવતા હશો અને પછી એને ફેંકતા હશો, પણ કઈ રીતે? શિરોલંબ દિશામાં ગોળ ફેરવવાનો છે, સમક્ષિતિજ દિશામાં નહીં. તો જ્યારે શિરોલંબ દિશામાં તમે ગોળ ફેરવો છો તો એ પરિસ્થિતિ માટે વેગ v સ્ક્વેર બરાબર v0 સ્ક્વેર માઇનસ 2gh થાય. v સ્ક્વેર બરાબર v0 સ્ક્વેર માઇનસ 2gh થાય. તો એ પરિસ્થિતિની અંદર તમારો વેગ v બરાબર વર્ગમૂળની અંદર v0 સ્ક્વેર માઇનસ 2gh, જ્યાં h ની કિંમત તમે અહીંયાથી ગણશો તો આ કિંમત તમારી કેટલી થશે? તો અહીંયા આખી l ની આ બાજુ l cos થીટા, તો બાકી શું રહે? l માઇનસ l કૌંસમાં 1 માઇનસ કોસ થીટા, એટલે આટલો નીચેનો જે પોર્શન છે એની કિંમત l કૌંસમાં 1 માઇનસ કોસ થીટા, જ્યાં h વસ્તુની સમક્ષિતિજથી ઊંચાઈ છે, l દોરીની લંબાઈ છે, થીટા અધોદિશા સાથે બનાવેલો ખૂણો છે. તમે જો આ અધોદિશા બને છે એની સાથે જે ખૂણો બને એ, બરાબર, તો એ અધોદિશા અહીંયા બતાવી દઉં, c થી લઈ અને આ નીચેની તરફ. તો આ પરિસ્થિતિની અંદર જ્યારે a b c d 4 બિંદુઓ આપેલા છે, અહીંયા બિંદુ a, આ બાજુ બિંદુ b c d, એમ 4 બિંદુઓ આપેલા છે. તો આ 4 બિંદુ માટે, આ બધા બિંદુ છે એ બધા જ બિંદુ માટે ક્યાં વેગ કેટલો હશે, ક્યાં તણાવ કેટલું હશે એની આપણે ચર્ચા કરી. તો જો એકદમ નિમ્નતમ સ્થાન એ બિંદુ આગળ, તો ત્યારે વેગ મેક્સિમમ છે v0 જેટલો આપણે ગણીએ. અને એવું કીધું કે તણાવ બળ કેટલું થાય? તો તણાવ બળ mv0 સ્ક્વેર અપોન l, કારણ કે નીચેની બાજુ તમે જોશો તો આ બાજુ આવશે mv0 સ્ક્વેર બાય l પ્લસ વજન બળ mg. અને ઓછામાં ઓછો વેગ કેટલો? તો √5gl. ઓછામાં ઓછો વેગ કેટલો? તો √5gl જેટલો વેગ હોવો જોઈએ. ટી મેક્સિમમ કેટલું થાય? તો વેગની કિંમત અહીંયા મૂકો તો 5gl છેદમાં l કેન્સલ, તો 5g પ્લસ g mg એટલે કે 6 mg થશે. તો મેક્સિમમ તણાવ બળ 6 mg થશે, જે નીચેની બાજુએ થશે. ગતિ ઉર્જા કેટલાની? તો વેગની કિંમત મૂકી દો એટલે ગતિ ઉર્જા મળી જશે, અને ગતિ ઉર્જાની કિંમત મળશે 5/2 mgl. કેટલી મળશે? 5/2 mgl. ચલો બી બિંદુ આગળ, અહીંયા બી બિંદુએ આવો. તો બી બિંદુ માટે વેગ v0 સ્ક્વેર માઇનસ 2gl. વેગ કેટલો થશે? v0 સ્ક્વેર માઇનસ 2gl એનું વર્ગમૂળ. તો કિંમત મૂકો mv0 સ્ક્વેર અપોન l, mv0 સ્ક્વેર અપોન l
અને તણાબળ તમારું કેટલું થશે -2g, એટલે કે mv0²/L -2mg. તમે કિંમત મૂકી દો √3gl, કિંમત મૂકશો તો લઘુત્તમ વેગ કેટલો થશે √3gl, અહીંયા તમે કિંમત મૂકી દો તો 3gl - 2mg એટલે 3mg થશે. ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જા 3/2 mgl થશે, 3/2 mgl. સી બિંદુ આગળ વાત કરીએ, v0²/4 mgl, v0² - 4gl એનું વર્ગમૂળ ઉપર જશે ત્યારે, સી બિંદુ આગળ જશે ત્યારે, જો એને આકૃતિ તમને બતાવી દો, અહીંયા આવશે ત્યારે, તો એ પરિસ્થિતિની અંદર જે કિંમત મળે છે એ કેટલી આવશે તો mv0²/L -5mg, mv0²/L -5mg, અને બાદબાકી કરશો એટલે જવાબ આવશે તમને gl જેટલો, √gl જેટલો. અને તણાવબળ જે છે 0, એટલે ઉપરની બિંદુએ જ્યારે સી બિંદુએ પહોંચે ત્યારે દોરીમાં તણાવબળ લાગતું નથી. અને ગતિ ઉર્જા કેટલી થશે તો ગતિ ઉર્જા માટે તમે વેગની કિંમત મૂકી દો તો 1/2 mgl, કેટલી થશે 1/2 mgl. તો તમે અહીંયા જો, અહીંયા ગતિ ઉર્જા મેક્સિમમ 5/2 mgl, અહીંયા 3/2, અહીંયા mgl, તો ફરીથી બી આગળ જેટલું હશે એટલું ડી આગળ મળશે. તમે જો ડી આગળનો વેગ કેટલો કીધો v0² - 2gl જો છે અહીંયા બી અને ડી નો. પછી તણાવબળ કેટલું થશે તો mv0²/L -2mg, અને સેમ એટલી જ કિંમત તમને કોના માટે મળશે વેગ માટે, તો વેગ કેટલો આવશે √3gl, તો ટી મેક્સિમમ પણ કેટલું મળશે 3mg, અને ગતિ ઉર્જા પણ કેટલી મળશે 3/2 mg. તો વિદ્યાર્થી મિત્રો, આ બેઝિક ઇક્વેશન મેં તમને બધા માટે સમજાવી દીધા. એક ખાસ ધ્યાન રાખજો, આના રિલેટેડ ક્વેશ્ચન આવે જ છે, બરોબર? ભૂલતા નહીં, આ દરેક કિંમત 5 વખત લખી, 5 વખત સૂત્ર મોઢે કરી દો, તમને ડેફિનેટલી એનાથી એક દાખલો પૂછાય તો સરળતાથી ગણતરી કરી શકો છો. ઓકે, કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ એ તમને ખબર છે કે v = r ઓમેગા. કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ v = r ઓમેગા. એક પરિભ્રમણ માટે 2π રેડિયન, એક પરિભ્રમણ માટે 2π રેડિયન, એક પરિભ્રમણ પ્રતિ મિનિટ, એક પરિભ્રમણ પ્રતિ મિનિટ, તો આપણે લખી શકીએ 2π/60, 2π/60 એટલે કે π/30 થશે. તો મતલબ લખી શકાય એક પરિભ્રમણ પ્રતિ મિનિટ બરાબર π/30 રેડિયન પ્રતિ સેકન્ડ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, થોડાક પ્રેક્ટિકલી જે ક્વેશ્ચન તમને પૂછે છે એની આપણે ચર્ચા કરીએ. તો ક્વેશ્ચનમાં એવું કીધું છે, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs, પ્રત્યાઘાતી લંબ બળ N એ વચ્ચેને ચોસલા માટેનો અભ્યાસ આપણે કરવાનો છે. તો મેં જુઓ, એક ગરગડી છે, એના નીચે પલ્લું જોડેલું છે, આ બાજુ વજનિયું ગોઠવેલું છે, અને એક ચોસલું મૂકેલું છે. તો એ ચોસલાની અંદર વજનિયા મૂકતા જાઓ તો તમને એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે એક ટેબલ પર પડેલ સપાટી એ માટે મહત્તમ સ્થિત ઘર્ષણાંક મેળવવો છે. આપણે ઘર્ષણાંક કેટલો છે એ શોધવાનો છે. તો પલ્લાનું વજન P0 છે, નીચે પલ્લું મૂક્યું તો એનું વજન જે છે P0 જેટલું છે. પલ્લામાં ધીરે ધીરે આપણે ક્રમશઃ વજન મૂકતા જઈએ તો ચોસલાની સપાટી પર ગતિની શરૂઆત થાય છે. ચોસલું જે છે ધીમે ધીમે ગતિ કરે છે. તો પ્રયત્ન બળ કેટલું થાય તો પ્રયત્ન બળ બરાબર પલ્લાનું વજન વત્તા પલ્લામાંનું વજન. ટોટલ વજન એક તો પલ્લાનું પોતાનું કંઈક હશે, અને પલ્લાની અંદર તમે કેટલું વજન મૂકો છો બેનો સરવાળો થશે. તો P = P0 + P', P = P0 + P'. આના સિવાયની વાત કરીએ તો લંબબળ લાગશે. લંબબળ કેટલું તો લંબબળ આવશે ચોસલાનું વજન તો ખરું જ, ચોસલાનું વજન તો ખરું જ, અને સાથે સાથે પલ્લામાંનું વજન આપણે જોઈશું. અહીંયાથી ચોસલાનું વજન પોતાનું, ચોસલાની અંદરનું વજન અને ચોસલાનું પોતાનું વજન. તો N = W0, N = W0 + W. આગળ ઘર્ષણાંક શોધવાનો છે. તો ઘર્ષણાંક બરાબર પ્રયત્ન બળ, ઘર્ષણાંક બરાબર શું થશે પ્રયત્ન બળ અને ડિવાઈડ બાય લંબબળ, પ્રયત્ન બળ ડિવાઈડ બાય લંબબળ. તો આપણી પાસે અહીંયા જે કિંમત છે મૂકી દો, પ્રયત્ન બળના છેદમાં લંબબળ, એટલે એ બંનેનો ગુણોત્તર કરશો તો એ ગુણોત્તર વડે તમે દર્શાવી શકો, તમને મ્યુ મળી જશે. મ્યુ એટલે કે વજન બળ. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં દાખલાની ચર્ચા કરીશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ, ગુડ લક, હેવ અ નાઇસ ડે. કોઈ પણ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો મારા કોન્ટેક્ટ નંબર દ્વારા, અને
ફિઝિક્સની અંદર મતલબ કે આ ગતિના નિયમોમાં આટલા જે કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે તમારા, તો ઇઝીલી દાખલા તમે ગણી શકો છો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.